વડોદરા જિલ્લાના દશરથ ગામ નજીક આવેલ એક ખાનગી કાર શોરૂમમાં બનેલી હત્યાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે। કાર વોશિંગનું કામ કરતા 42 વર્ષીય ઉમેદ ભવનભાઈ વસાવા શોરૂમ પરિસરમાં મૃત હાલતમાં મળી આવતા પોલીસે હત્યાનો ગુનો નોંધવાની તપાસ દિશામાં તપાસ શરૂ કરી છે। પ્રાથમિક તપાસમાં તેમના પર ભારે પથ્થર વડે હુમલો કરવામાં આવ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। ઉમેદ વસાવા પોતાના પિતાના મોતિયાના ઓપરેશનને કારણે તેમની જગ્યાએ રાત્રિ ડ્યુટી પર ગયા હતા। બીજા દિવસે સવારે તેઓ ઘરે પરત ન ફરતા પરિવારજનો તેમને શોધવા માટે શોરૂમ પર પહોંચ્યા હતા। ત્યાં તેઓ જમીન પર બ્લેન્કેટથી ઢાંકેલી હાલતમાં પડેલા જોવા મળ્યા હતા। પરિવારજનોએ બ્લેન્કેટ હટાવતા ઉમેદ વસાવા લોહીલુહાણ હાલતમાં મૃત હોવાનું સામે આવ્યું હતું। ઘટના સ્થળેથી એક મોટો પથ્થર પણ મળી આવ્યો હતો, જેને આધારે પોલીસે હુમલામાં તેનો ઉપયોગ થયો હોવાની શક્યતા વ્યક્ત કરી છે।